હલકી હલકી ઠંડી હોય અને ગરમા ગરમ આવા ભજીયા હોય તો બીજું કંઈ જ ના જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું સરગવાના પાનના આવા હેલ્ધી અને ટેસ્ટી અને એકદમ જાળીદાર સુપર ટેસ્ટી ભજીયા બનાવીશું, એ પણ માત્ર 5 જ મિનિટમાં. તો એકદમ નવી અને સિમ્પલ રીતે બનાવીશું. તો ચાલો જાળીદાર ભજીયા બનાવવાની શરૂઆત કરીએ. એના માટે આપણે લેશું સરગવાના પાન. તો તમને ગમે ત્યારે આ આખા વર્ષમાં મળી જાય, અને આજકાલ તો ઓનલાઈન પણ મળી જાય છે, ઘરે બેઠા પણ આવી જાય છે. અને તમે આ જે મફતમાં મળતા પાન છે ને એના અઢળક ફાયદાઓ છે. તો આમાંથી ઘણી બધી મેં રેસીપીઓ શેર કરી છે, અને હજી હું ઘણી બધી રેસીપીઓ શેર કરવાની છું. જો તમારે આમની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો, હું શેર કરીશ. જેમને હાડકાના દુખાવા હોય, કમરના દુખાવા હોય, કમજોરી રહેતી હોય અને વાળ ખરતા હોય ને એના માટે આ બેસ્ટ સરગવો છે, અને સરગવાના અઢળક ફાયદાઓ છે. તો એ જરૂરથી ખાવા જોઈએ. આ રીતે બધા પાન અલગ કરી લેશું અને પછી પાનને ધોઈ લેશું, તો બધો કચરો નીકળી જશે. મેં અહીંયા તરત જ યુઝ કર્યા છે. તમે ધોઈ અને સૂકવી અને પછી પણ યુઝ કરી શકો, એટલે મતલબ પાણી નીતરી જાય ને પછી પણ યુઝ કરી શકો છો. અને હા, પાનને સૂકવી એનો પાવડર કરી અને એમાંથી પણ ઘણી બધી રેસીપીઓ બનાવી શકાય છે. જો એવી પણ તમારે જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, એ પણ હું તમારી સાથે શેર કરીશ. તો અહીંયા આપણે આ પાન લીધા છે ને એને આપણે હલકા કટિંગ કરી લેશું. તો 1 કપ જેટલા પાન છે. હવે તીખાસ માટે હું અહીંયા 2 મરચાં લઉં છું. તમને જેટલા તીખાસવાળા ભજીયા પસંદ હોય ને એ રીતે લેવાના. રફલી ચોપ કરી લેશું. તમે ચોપરમાં પણ ચોપ કરીને લઈ શકો છો. આ રીતે હલકા કટિંગ આપણે કરી તૈયાર કરી લેશું. તો તીખાસ તમને જોઈએ તો લીલી મરચી તીખી આવે ને એ પણ લઈ શકો છો. તો તમે આવા સરગવાના પાનના ભજીયા ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા સરગવાના પાન અને મરચાં કટિંગ થઈ ગયા છે. તો હવે બેટર બનાવવા માટે આપણે 2 કપ બેસન લેશું. જે પેકેટનો બેસન આવે ને તે મેં લીધો છે. અને હવે આપણે એમાં આ જે સરગવાના પાન છે ને એ આ રીતે એડ કરી દઈશું. અહીંયા તમે જુઓ, મેં પહેલાં લોટ નથી બાંધ્યો. પહેલાં હું આ બધા મસાલા એડ કરું છું અને પછી આપણે લોટનું બેટર તૈયાર કરીશું. હવે આપણે એમાં થોડા ફ્રેશ લીલા ધાણા જો હોય તો એડ કરવાના, અને સાથે પચવામાં એકદમ હળવા રહે ને એટલા માટે આપણે અડધી ટીસ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરી દઈશું, એટલે એની ફ્લેવર ખૂબ સરસ આવશે. અજમા બહુ વધારે એડ નહીં કરવાના, નહીંતર એની જ ફ્લેવર આવશે. અને અડધી ટીસ્પૂન મરી પાવડર, સાથે સ્વાદ પ્રમાણે મીઠું. બસ, આ ભજીયામાં કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર જ નથી. માત્ર 3 મસાલા, કોઈ મોણ નહીં, કોઈ તેલ નહીં, એકદમ સિમ્પલ રીતે બને છે, પણ એકદમ જાળીદાર, સોફ્ટ, અને ખાવાની તો એટલી મજા આવે છે કે વારંવાર ખાવાનું મન થાય. હવે અહીંયા મેં 1 કપ પાણી ભરીને આ રીતે બેટરમાં એડ કર્યું. થોડું થોડું પાણી એડ કરતા જશું, મિક્સ કરતા જશું. તો 2 આપણે કપ બેસન લોટ લીધો છે, એટલે આપણે એમાં 1 કપથી થોડા ઓછા પાણીની જરૂર પડશે, એટલું પાણીની જરૂર પડશે. તો એ ખાસ ધ્યાન રાખજો, બહુ વધારે પાણી પણ એડ નહીં કરી દેતા અને બહુ થીક પણ બેટર નહીં રાખતા, તો પરફેક્ટ જાળી નહીં પડે. હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને મીડિયમ થીક એવું આપણે બેટર તૈયાર કરી લેશું. તમે જુઓ, ચણાના લોટમાં પાણીની જરૂર બહુ ઓછી પડે છે, એટલે આ રીતે એડ કરવાનું. તમારો લોટ ઉપર ડિપેન્ડ કરશે કે એમાં પાણી કેટલું રિક્વાયરમેન્ટ છે. આ રીતે બેટર તૈયાર થઈ ગયું છે. એટલું બેટર બનાવવામાં આપણે પોણા કપ પાણીની જરૂર પડી છે. હવે આપણે ભજીયાને એકદમ જાળીદાર બનાવવા માટે અડધી ટીસ્પૂન સોડા અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું. એટલે સોડા એક્ટિવેટ થવો ખૂબ જ જરૂરી છે. અને આ રીતે બેટર તૈયાર થઈ જાય ને પછી ઉપરથી જ આ રીતે સોડા અને લીંબુ એડ કરવાના, અને પછી મિક્સ કરવાનું. એક જ ડાયરેક્શનમાં બને ત્યાં સુધી મિક્સ કરવાનું, એટલે એમાં પરફેક્ટ જાળી પડશે. અને તરત જ પછી આપણે એને ભજીયા તૈયાર કરવાના. તો બેટર છે ને જ્યારે તમે આ રીતે સોડા એડ કરશો ને એટલે ફૂલી જશે. તમે જુઓ, તમને દેખાશે એનો કલર ચેન્જ થઈ જશે. બસ, હવે ત્યારે જ આપણે ગરમ આ રીતે તેલ કરી લેવાનું. તેલ ગરમ કરી અને પછી તરત જ આ રીતે એમાંથી હાથની આંગળીઓની મદદથી ભજીયાને મૂકતા જવાના. જેમ જેમ તમે ભજીયા તેલમાં મૂકતા જાઓ ને તમે જુઓ ઉપર આવી અને ઓટોમેટિક ફરી જાય છે.
બસ આ રીતે જો તમારા ભજીયા ફરી જશે ને તો પરફેક્ટ બેટર પણ તૈયાર થયું છે અને પરફેક્ટ ભજીયા પણ જાળીદાર બનશે. અને આ રીતે તમે જુઓ 1 બાય 1 બધા ભજીયા ઓટોમેટિક એની સાઈડને ચેન્જ કરી લેશે, એટલે તમારે સાઈડને ચેન્જ કરવાની પણ જરૂર નહીં પડે. આ રીતે બધા ફેરવતા જશું અને સરસ રીતે આપણે એને અંદર સુધી કૂક થાય ને ત્યાં સુધી કરી લેશું. તો આ ભજીયાનો કલર રેડ નહીં થાય, લાલ નહીં પડે, તેલ નહીં પીસે, તેલ નહીં ભરાય. અને આ રીતના થોડી મોટી સાઈઝના જ મૂકવાના, એટલે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે અને અંદર એકદમ જાળીદાર તૈયાર થશે. બસ થોડી વાર રહી અને આ રીતે તમે જુઓ તેલમાં સરસ બબલ છે ને ઓછા થઈ જશે અને ભજીયા છે ને એનો હલકો કલર ચેન્જ થઈ જશે અને તમને ખબર પણ પડી જશે કે ભજીયા હવે સરસ ફ્રાય થઈ ગયા છે. જો તમને ન ખબર પડે કે ભજીયા કૂક થઈ ગયા છે તો વચ્ચે થોડું નાઈફની મદદથી ચેક કરી લેવાનું અને પછી તેલમાંથી કાઢી લેવાના. આ રીતે બધા ભજીયા બનાવી અને ગરમા ગરમ તમે ચટણી સાથે સર્વ કરજો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. મેં આ કાઠિયાવાડી જે ચટણી આવે ને તે સર્વ કરી છે અને એ ચટણી હું ઘરે જ બનાવું છું. ભજીયા સાથેની કાઠિયાવાડી સ્પેશિયલ ચટણીની રેસીપી જોવી હોય ને તો મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. સાથે મેં ડુંગળી અને એક કાચું મરચું સર્વ કર્યું છે અને તમને હું બતાવી દઉં કે કેટલા પરફેક્ટ આપણા ભજીયા બન્યા છે. તો આવા સરગવાના પાનના ભજીયા તમે જો ક્યારેય ન ખાધા હોય ને તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ પસંદ આવશે અને એકદમ ટેસ્ટી છે, સાથે હેલ્ધી પણ છે. તો ગરમા ગરમ ઠંડા વાતાવરણમાં ખાવાની ખૂબ મજા આવશે. તો ચાલો તમે પણ બનાવજો. ફરી મળીશું નવી રેસીપી.